Hello friends, this is video number 11, standard 11th English unit 9, writing 2, form filling. See friends, in life you have to fill up different types of forms and sometimes you have to fill up the forms online. So you must know how to fill up the forms in English just both the way, physically and online. Manual and online both way. Let us have some practice for that. See here activity number 1 or 3, and that is bank account opening form. You want to open your account in the bank. તમારું બેંકમાં ખાતું ખોલાવવું છે તો એ માટે suppose this form is given, then you have to read one by one items and fill up the information. See, suppose you complete one, then in the next there would be only 1 or 2 points new, otherwise in all such type of information is asked. Suppose bank name, you have to write the name of the bank, maybe Bank of Baroda, maybe just Union Bank. Branch, which branch? Suppose Punjab National Bank have different branches and one of them is in Motera. So you can write branch Motera. Account type. Bank open different types of account: saving accounts, current accounts, and fixed deposit accounts. So which you want to open, you have to just tick mark in this box. Applicant name, you are the applicant, so write your name here, but always just keep in mind that all the information should be exact. અને નામ લખો એમાં પણ તમારું એક્ઝેક્ટ જ્યાં લખાતું હોય એ રીતે નામ. ફૂલ નેમ લખો, પહેલી અટક લખો, ફર્સ્ટ નેમ લખો, સેકન્ડ નેમ લખો, અથવા તો ફર્સ્ટ નેમ, સેકન્ડ નેમ એન્ડ થર્ડ, that is your અટક અથવા કાસ્ટ. ફાધર્સ મધર્સ બંને પણ ઓબ્લિક કર્યું છે એટલે કાં તો ફાધરનું લખો કાં તો મધરનું લખો, જેને જે લખાતું એ લખવું. તમારે બધા જો ફાધરનું લખતા હોય, બધામાં સર્ટિફિકેટમાં એ હોય તો એ લખો. ડેટ ઓફ બર્થ, અહીં ડે લખો, મંથ લખો, યર. એડ્રેસ તમારું ફૂલ એડ્રેસ લખવું. મોબાઈલ નંબર, ઈમેલ આઈડી તમારું જે કોઈ હોય તે લખવું. કદાચ ઈમેલ આઈડી ન હોય તો ડેશ કરો. ઓક્યુપેશન, તમારો વ્યવસાય કયો? માનો કે એઝ અ સ્ટુડન્ટ યુ હેવ નો એની ઓક્યુપેશન, યુ કેન પુટ ડેશ. અને જો કંઈ ઓક્યુપેશન કરતા હો, ધંધો કરતા હો તો માનો કે સ્ટોર ઓર જસ્ટ જોબ, વોટ એવર મે. નોમિનીઝ નેમ, તમારું એકાઉન્ટ થાય છે પણ તમારે તમારો એક વારસદાર પણ, કે કદાચ તમે ન હો, આગા પાછા હો તો તમે એનો ઓથોરિટી આપી શકો અને એ પણ તમારો વ્યવહાર કરી શકે. ઇનિશિયલ ડિપોઝિટ એમાં ઓપન કરતા હોય તો બેંકને પૂછી લેવું કે ભાઈ મારી ઇનિશિયલ મિનિમમ કેટલી, માનો કોઈ 1000, કોઈ 2000 ડિપોઝિટ, જેટલી હોય એટલી મિનિમમ, એટલી ઓછામાં ઓછી એટલી તો લખવું હોય રૂપીઝમાં. સિગ્નેચર ઓફ applicant, you are the applicant, so you must sign here and then you write. So in one form you have got all these information. Fill up, then go to the next. અહીંયા કોઈ જવાબ આપવામાં આવતો નથી કારણ કે આ દરેકની વિગત જુદી હોય. પોઈન્ટ્સ આ જ હશે પણ મની ડિપોઝિટ ફોર્મ, તમે એકાઉન્ટ કર્યું, હવે તમારા પૈસા જમા કરાવવા છે. સપોઝ યુ went there to deposit 1000 rupees or 2000 rupees, whatever may be the amount. તો જો અહીં પણ બેંક નેમ, બ્રાન્ચ, ડેટ, ડિપોઝિટર્સ નેમ, એકાઉન્ટ નંબર, એમાઉન્ટ ટુ બી ડિપોઝિટેડ, કેટલી એમાઉન્ટ આપ્યું છે, મોડ ઓફ ડિપોઝિટ, તમે કઈ રીતે જમા કરાવો, કેશથી જમા કરાવો છો કે ચેકથી, અને જો ચેક હોય તો ચેક નંબર પણ, એન્ડ સિગ્નેચર. સો સેમ પોઈન્ટ્સ આર. કમ્પ્લીટ ધીસ, ધેન ગો ટુ ધ થર્ડ. ડિમાન્ડ ડ્રાફ્ટ, સપોઝ તમારા પૈસા પડ્યા છે, તમારે ક્યાંક એવી રીતે મોકલવા છે કે માણસ ત્યાં તરત જ બેંકમાં જઈને પૈસા લઈ શકે તો તમારે ડિમાન્ડ ડ્રાફ્ટ. ડિમાન્ડ ડ્રાફ્ટ એને શોર્ટમાં ડીડી કે છે. અહીંયા પણ જુઓ, બેંક નેમ, બ્રાન્ચ, ડેટ, એપ્લિકેશન, એકાઉન્ટ નંબર, પે નેમ
એટલે જેને તમે આપવા માંગતા છો એનું નામ. એમાઉન્ટ ઇન ફિગર, શબ્દો ફિગર એટલે આંકડામાં લખવાની છે. એમાઉન્ટ ઇન વર્ડ્સ, કોઈ બંને રીતે લખ. મોડ ઓફ પેમેન્ટ તો જાણો છો. પર્પઝ ઓફ ડીડી, તમારો ડીડી નો હેતુ શું? સપોઝ બુક મંગાવવા, કોઈ વસ્તુ મંગાવવા માટે અથવા કોઈને પૈસા મોકલવા માટે, તો જે રીતે આપવા હોય. અને છેલ્લે સિગ્નેચર. So complete this. After completion of one, you go to the next. You have completed third, then you go to fourth. રેલવે રિઝર્વેશન ફોર્મ. જો બેંકની બાબત આવી ગઈ, હવે રેલવે. તો ટ્રેન નેમ, નંબર, ટ્રેનનું નામ શું છે, નંબર. ડેટ ઓફ જર્ની, કઈ તારીખે તમે મુસાફરી. ક્લાસ, સ્લીપર, AC3, ટાયર. આ બધા કયાની તમારે ટિકિટ જોઈએ છે? સ્લીપર કોચની, AC3 ટાયરની, AC2 ટાયરની કે AC ફર્સ્ટ ક્લાસ. તો એ તમારી પસંદગી હોય એ ટિક બોક્સમાં, અથવા એનો ક્લાસ કે છે. હવે બોર્ડિંગ સ્ટેશન, તમે ક્યાંથી મુસાફરી શરૂ કરવાના છે, ધેટ ઇઝ કોલ્ડ બોર્ડિંગ. ડેસ્ટિનેશન સ્ટેશન એટલે ક્યાં તમારે જવાનું છે. સપોઝ તમે અમદાવાદથી બેસવાના હો અને નવસારી જવાનું હોય તો બોર્ડિંગ સ્ટેશન અહેમદાબાદ, નવસારી ડેસ્ટિનેશન સ્ટેશન. પેસેન્જર ડિટેલ, તમે કેટલા પેસેન્જર, 1, 2, 3, જેટલા જવાના હો એટલાની ટિકિટ લેવાની છે, તો એની સંખ્યા. મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પેમેન્ટ મોડ, અહીં કઈ રીતે પૈસા ચૂકવો છો, કેશથી, કાર્ડથી કે યુપીઆઈ. સિગ્નેચર ઓફ એપ્લિકન્ટ. હવે જો એક કરતા વધુ જવાના હો તો આવી માહિતી. એક, નામ આપો એનું, એની એજ આપો, જેન્ડર આપો, અને બર્થ પ્રેફરન્સ. તમારે લોઅર બર્થ નીચેની સીટ જોઈએ છે, વચ્ચેની સીટ જોઈએ છે કે ઉપરની. આમ લોઅર, મિડલ, અપર, આ પૈકી જે જોઈતી હોય ટીક કરવી. સામાન્ય તે સપોઝ there are old person needs lower. In the same way, ladies with the children needs lower. So you can prefer and just fill up the form. Second person. So for second person also you have to fill up the same. In the same way, online application, same way form is there, but you have to fill up this online, either through means using your mobile or your computer or laptop, whatever may be device. Online application, here you have to fill up the information. See, birth, gender, male, female or other. So જે એપ્લિકન્ટ છે, મેલ છે, ફિમેલ છે કે અન્ય છે. એડ્રેસ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, તમારા ક્વોલિફિકેશન. સપોઝ somebody has got class 10th pass, HSC pass or SSC or BA, MA, whatever may be. Document uploaded. હવે એ તમારે જે કઈ ડોક્યુમેન્ટ મોકલવા એ અપલોડ કરવા પડે. એમાં આઈડી પ્રૂફ, ઓળખનું કોઈ સાધન, સપોઝ આધાર કાર્ડ તમે મોકલતા હોય તો એ. એડ્રેસ પ્રૂફ, એમાં જે એડ્રેસ તમારું મળતું હોય એવું પ્રૂફનું કયું. પછી ક્વોલિફિકેશન સર્ટિફિકેટ, તમે માનો કે BA પાસ કર્યું, MA પાસ, તો એનો કયા સર્ટિફિકેટ મોકલો છો, ક્વોલિફિકેશન મોકલો છો એ ટીક. પેમેન્ટ મોડ, ઇફ એપ્લિકેબલ. આ બધું આપ્યા પછી જો તમારું એપ્લિકેબલ હો તમે અને પેમેન્ટ ચૂકવવાનું, તો ઓનલાઈન બેન્કિંગ થી મોકલો છો કે ડેબિટ કાર્ડ થી કે પછી યુપીઆઈ. જે રીતે એ બોક્સમાં તમારે ટીક કરવાનું રહે. સિગ્નેચર ઓફ applicant and date. So this way, friends, you fill up one by one form, and it's better. Now this is necessary. And if this is asked in the examination, one form, it would be better for your knowledge testing. Okay, thank you, friends.